બોલો સદગુરુ દેવનો જય. સદગુરુ જીવન નિજાર સાહેબ બાણવંશ ઉગમ ભોજની જય. રામદેવજી મહારાજ. દરેક તમે બધા આયા છો, તમાન પણ કદાચ નાથાને સદગુરુ મહારાજની જય. દર પૂનમે ભજન સત્સંગ આનંદ ઉત્સવનો આપણે જે કંઈ નાનો મોટો કાર્યક્રમ રાખવો છે, અને પ્રેરણા મારા પિતાશ્રી એટલે પરાગ બાપા, બાલુમાં, મારા પિતા પરાગ બાપા. હું બહુ નાનો હતો તો મારા ઘરમાં હું જોતો, વર્ષોથી જ દર પૂનમે ઉપવાસ રાખો, રાત્રે ડાકોર રણછોડરાયને બહુ માનતા એ સમયે. અને ઇતિહાસમાં પણ કદાચ જુઓ, દાદા રામદેવજીના પિતાશ્રી પણ અજમલ રાજા પૂનમે જાય છે, એવો એક ઇતિહાસ. કે દર પૂનમે દવાર કામારે જા એવા અજમલ રાજા આવી ભક્તિ કરે એ જી રે કહેવાનો હોય તેટલો જ છે કે શરૂઆત જયારે કોઈ પણ માં જયારે ભક્તિની કરતો હોય છે, તો એવા કોઈ ઈષ્ટદેવને એ નક્કી કરી લે છે, ધારણ કરી લે છે. એની ઓળખાણ થાય ના થાય તો બે નંબરની વાત છે. કોઈ ભગવાન કૃષ્ણનો માનસ હતો, કોઈ રામનો માનસ હોય, કોઈ રામદેવજીનો માનસ, જેના જે કઈ ઈષ્ટદેવ હોય. અનંતનો પાર આ જગતની અંદર ભગવાનોના નામ છે. પણ આપણે તો સદગુરુના બાળક. મને મારા ઘરની અંદરથી આ પ્રેરણા મળી. મારા પિતાશ્રી પરાગ બાપા વર્ષો સુધી એ પૂનમ કરતા, અને પૂનમ હોય એટલે રાજી રાજી થઈ જાય આખો દિવસ. અને એની મારા બાપાની જે કઈ પ્રેરણા જે રહી ને, એનો પુરાવો આજ પણ કદાચ તાતાને ફરિયામાં મળે છે. પછી તો ઘણા બધા ઘરોની અંદર આ વસ્તુ ચાલુ થઈ ગઈ. પૂનમે ઉપવાસ કરો, રાત્રે રણછોડરાયનો પ્રસાદ બનાવો, અને એ આનંદ ઉત્સવમાં એ જિંદગી ગુજારી. હાવ સાદું અને સિમ્પલ જીવન હતું મારા બાપાનું, બે ભક્તિ ભાવ વાળા. અને મને ગુરુ કરવા પાછળની જે કદાચ જે લગની લાગી ને, એ પણ મારા પિતાશ્રી પરાગ બાપા માંથી જ પ્રેરણા મળેલી છે. એમણે જ મને કીધેલું કે સદગુરુ વિના જીવન બાપ અધૂરું છે. સદગુરુ પણ એવા મળ્યા, સદગુરુ જીવન નિજાર સાહેબ, કે આજ જીવનની અંદર સાહેબ દિશા અને દોર બે ફેરવી નાખી. કહેવાનો હેતુ એટલો જ છે, માનવ માત્ર દરેકને, હું તો તમને બધાને કેવું છું ભાઈ, કે આવડી મોટી જે દુનિયા છે, જે જગત છે, માનવ માત્ર દરેક ઈશ્વરના ખોજી તો છે. એટલે તો આવડી મોટી જે દુનિયા છે ને, તમે નજર નાખીને જોવો, કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ વ્રત કરે છે, કોઈ કથા કરે છે, કોઈ કીર્તન કરે છે, કોઈ યોગ કરે છે, હવન કરે, જેટલું તમને દેખાય છે બધું ભગવાનને મળવા માટેના માટે જ કાર્યો કરી રહ્યા છે. પણ સંતોનું એવું કહેવું છે કે ભગવાનને ઓળખતા નહીં, તમે ભગવાનને મેળવવા માટેની જે કઈ કોશિશ કરો છો એ ખોટી છે. ભક્તિ કરવી છે કે હા, તો આપણા રવિવાણ સંપ્રદાય અંદર રવિ સાહેબ પણ બોલ્યા છે કે લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી. અત્યારે હાલ ભણેલા ગણેલા ઘણા બધા પુરુષો છે. દરેક સંતોના જે કઈ બોલેલા જે વાણીઓ જે રહી, એના પુસ્તકો હાલ આપણા હાથમાં આવો, આપણે વાંચીએ, ભણેલા ગણેલા છીએ, તો બાપા શબ્દના જે અર્થ જે રહ્યા ને એનો ખ્યાલ ના આવે. આખી જિંદગી કદાચ તાતાને પુસ્તક લઈને તમે ભરો, ખાલી એક જ શબ્દ રવિ સાહેબ બોલ્યા કે લાલ ગુજરી રે લેજો ગુરુગમ જ્ઞાને વિચારી. હવે લાલ ગુજરી જે રહી ને એનો હિસાબ શું કાઢવો આપણે? તો રવિ સાહેબ એનો ખુલાસો કરી દીધો કે ભાઈ ખોટે ખોટા મથામાં થો નહીં. મતે મતે કદાચ તમારી બુદ્ધિ પ્રમાણે તમે ગમે તેટલા એના અર્થ કરવા જાઓ તો મેર પડે નહીં. ભક્તિ કરવા માટે પહેલી જ ભલામણ એમણે એવી કરી રવિ સાહેબે કે લાલ ગુજરી રે લેજો ગુરુગમ જ્ઞાને વિચારી. ગુરુના જ્ઞાને તું વિચારી લે. તો ગુરુગમ જ્ઞાને વિચારી, ગુરુના જ્ઞાનથી વિચારી લે, પછી ભક્તિની શરૂઆત થાય છે. આપણા સાહેબ કબીર પણ એક વાણીમાં બોલ્યા છે કે સત્સંગ કરી લે તું સંતને ઓળખી લે, એ ભટકાર તો મટી જાય સંતો યુગે યુગે દર્શા. પછી ભક્તિ કરવાનો વિચાર આવે તો પછી એના મગજમાં પાછો એવો વિચાર આવે
કે અત્યારે કળયુગ ચાલે છે, અત્યારે સંતો ક્યાં છે, અત્યારે સદગુરુ ક્યાં છે? અરે ભાઈ, સંતો મહાપુરુષોનો અનુભવ એવો બોલો છે, એનો નિચોડ એવો છે કે સંતો વિહોણી આ ધરતી રીજ નહીં. યુગે યુગથી સંતો આ જગતમાં છે જ, પણ જ્યાં સુધી પારક દ્રષ્ટિ નહીં ત્યાં સુધી આપણે સદગુરુને ઓળખતા નહીં, આપણે સંતને ઓળખતા નહીં, આપણને સત્સંગનો ખ્યાલ આવતો નહીં, અને આપણે કદાચ આડેધર આપણી રીતે કર્મકાંડ કરીએ અને એને આપણે ધર્મ માની બેઠા છે. જેટલા જે કર્મકાંડો કરે છે આખી જિંદગી અને એને ધર્મ માની બેઠા છે. ધર્મ જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી બાપા આનો ખ્યાલ આવતો નહીં. તો અત્યારે હાલ એક વિચાર એટલો જ કરવો છે, આપણે તો રોજ કદાચ તાતા સત્સંગમાં બેસે છે, રોજે રોજ આપણે મળીએ જ, તમે કદાચ એના એ હું એનો એ, તો આપણે કદાચ તાતા વાત એટલી જ કરવી છે કે ભાઈ તમે કૃષ્ણ ભગવાન માનો, તો બધા લગભગ આખી દુનિયા એમ કે હા કૃષ્ણ ભગવાન માનીએ છે. રામનો ભગવાન માનો છો કે હા રામનો ભગવાન માનીએ છે. રામદેવજી કે હા ભગવાન, બુદ્ધ ભગવાન, યથો જરસુસ ભગવાન, ઈસુ ખ્રિસ્ત ભગવાન, જેટલા જે અવતારો વાત થયા બધા ભગવાન. વાત હાવ સાચી ભગવાન છે. પણ અત્યારે હાલ આપણે એમને મળવું હોય તો એ તો જતા રહ્યા. કાશીમ કબીર મરી ગયા, અયોધ્યા મરી ગયા, રામ બાલકામ કૃષ્ણ મરી ગયા, કે ને કેવા ભગવાન દેહ કરી. અને અત્યારે હાલ જો કદાચ આપણે મળવું હોય તો બાપા મળી શકાય એવું નહીં. તો હવે હાલ કદાચ તાતાને મળવું હોય તો દાખલા તરીકે એક ડોક્ટર છે. હવે ડોક્ટર જે રહ્યા એ અમદાવાદ બાપુનગર વિસ્તારની અંદર સવારે 9 થી તો 1 વાગ્યા સુધી મળે છે. સાંજે કદાચ ના થાય ને નરોડાની અંદર કદાચ ના થાય મળે છે, પણ આપણે વચ્ચે કદાચ ના તને મળવું હોય તો ક્યાં મળે છે? એટલે વચ્ચનો જે ટાઈમ જે રહ્યો એમાં તમને એટલો ખ્યાલ આવે કે વચ્ચે જે રહ્યા ને સાહેબ એમના ઘરે મળે છે. હવે એમનાથી મુલાકાત કરવી હોય તો એમના ઘરે જવું પડે. તો જયારે કૃષ્ણ હતા, જયારે રામ હતા ત્યારે આપણે નતા. રામ હતા જયારે કૃષ્ણ હતા ત્યારે આપણે નતા. જે હતા એના કામ થઈ ગયા, અને તારે કદાચ હતા જેને ખબર ના પડી ને એના કામ નથી થયા. આ તો ઓળખવાની વાતો છે. ભગવાન કૃષ્ણ જયારે પાંડવોને મળ્યા, વિદુરને મળ્યા, દ્રૌપદીને મળ્યા, જેને જેને મળ્યા એના હિસાબ છે. દુર્યોધન મળેલા જ છે, પણ દુર્યોધન ઓળખી શક્યો નહીં. રામ જે રહ્યા એ જેને બી મળ્યા એનો હિસાબ છે, અને એ જ ગામની અંદર ધોબીનો પણ હિસાબ છે. ધોબી નથી મળ્યા કેમ કે ધોબી ઓળખતો નહીં. તો હાલ વર્તમાનનો ભગવાન કોણ છે? તો આપણા અનુભવી પુરુષો એ વાત કરે છે. રવિ સાહેબ, બાણ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, કિમ સાહેબ, એ મહાપુરુષોની વાણીઓ શું કે છે એને થોડોક અનુભવ કરો. અહીંયા આગળ લાલજી મહારાજ પણ આ વાણીની અંદર વાત જબરજસ્ત કરી ગયા. અહીંયા આગળ આપણા જુનાગઢની અંદર નરસિંહ મહેતા, મેવાડની અંદર મીરાબાઈ, વર્તમાનના ભગવાનને ઓળખવાની જબરજસ્ત વાત કરી મીરાબાઈ કે ભાઈ આત્માનો ઓળખ્યા વિના લખ 84 નહીં ટળે, તારી ભ્રમણાઓનો ભાગ્યા વિના ભવનો ફેરો નહીં ટળે. વર્તમાનનો ભગવાન તમારો આત્મા છે. હવે જે આત્મા છે ને સાહેબ એ તમારો ભગવાન છે. અને આત્મા જે રહ્યો એ મનુષ્યનો દેહ મળ્યો છે, એ દેહ સાધન છે, અને સાધનથી જ બાપા સાધ્ય છે ને પ્રાપ્ત થઈ જાય. એટલે જ મનુષ્ય દેહને કદાચ આટલો બધો અનમોલ કીધો છે. તો અહીંયા આગળ નરસિંહ મહેતાએ પણ વાત કરી છે, જે મીરાબાઈ વાત કરે છે એ વાત એની ભાષા પ્રમાણે એની એ જ વાત જે કહેવી છે એ જ વાત કદાચ બીજી ભાષાની અંદર વાત કરે છે, પણ વાત એકની એક જ છે. નરસિંહ મહેતા શું કહે છે કે આત્મા તત્વ ચીના સિવાય સર્વ સાધના જૂઠી. જ્યાં સુધી આત્મા ના ઓળખાય તો ગમે તેટલી કદાચ સાધનાઓ કરી હોય બધી જૂઠી છે. લાલન જેણે આત્મ નહીં ઓળખાયા એ જેવા મિત્યારે આ જગત મોયા. લાલન જેણે આત્મ નહીં ઓળખાયા. વાણી વિલાસની અંદર પેટી વાગતી હોય, તબલા વાગતા હોય, સારા કંઠમાં કોઈ કલાકાર ગાતો હોય, આ વાણી આજે આપણે ગઈએ છે એવું નહીં. ઘણા બધા પુરુષો ગાય છે, ઘણા બધા સાંભળે છે, પણ બાપા ખ્યાલ આવતો નહીં. કેવા હું માગે છે? લાલન જેણે આત્મ નહીં ઓળખાયા. આત્મા શું છે કે આત્મા ભાઈ એવો કોઈ મુદ્દો નહીં કે તમને હાથમાં પકડીને કોઈ બતાવી દે કે ભાઈ આના આત્મા કહેવાય. અમારા સદગુરુ જીવન નિજાર સાહેબ બહુ મસ્ત ખુલાસો કર્યો એક ભજન સત્સંગમાં અમે ભેડા. આતમ એ તારી બાજુ ઇશારો કરે છે એમ કે છે નિજાર સાહેબ. આ તમ તું આખી દુનિયાને જોવા વાળો છું, તું તને જોઈ શકતો નહીં. જેમ આંખ જેરી એ આખું વિશ્વ જોવો છે, પણ આંખની અંદર કદાચ તને એક નાનું એવું તણખું પડી જાય, આંખથી જ જોવાઈશ,
પણ તમારી હાથમાં પડેલું તણખું જોઈ તમે બીજાને બતાવો જોજે લે ભાઈ આમાં શું પડ્યું, પણ તું જોઈ લે ને હું આ દોષ, તો કેમ કદાચ તારે બીજાને બતાવવું પડે છે? આ તો જોવાનું સાધન છે, તણખું કેમ નથી જોતું હોય? કે બિલકુલ જે નજીકમાં વસ્તુ હોય ને એ ના જોઈ શકાય, આંખ દૂર જોવો, નજીકમાં ના જોઈ શકાય. અમારા નિજાર સાહેબ એ પણ વાત કરતા કે ભાઈ કાન અને આંખની વચ્ચે 4 વગર જગ્યા છે, માપવું જ માપી લેવાનું, છૂટ છે. તમારી આંખ જેરી ને આખું વિશ્વ જોયું છે પણ કાન નથી જોયું. પણ કાન નહીં જોવાનો મતલબ એવો નહીં કાન નહીં સંભળાય છે એટલે કાન છે. એમ ભગવાનને તમે નહીં જોયા, ભગવાનનો તમને અનુભવ નહીં, એટલે ક્યારેક કદાચ એવું ના કહી શકાય કે ભગવાન નહીં, ભગવાન છે. તો આ લાલન એ કે છે, લાલજી મહારાજ એ વાત કરી રહ્યા છે. પછી બીજી ચોપાઈમાં બહુ મસ્ત વાત કરી આણે કે લાલન આત્માને ઓળખવા માટેનું તને સાધન બહુ જબરજસ્ત મળ્યું છે. આ દેહ જે રહ્યો ને એને અનમોલ કીધો છે કે દેવોને દુર્લભ એવો દેહ મળ્યો છે, દેવને દુર્લભ એવો દેહ મળ્યો છે, એના વિચાર લાયા મનુષ્ય દેહ મળ્યો અતિ ઘણો મોગો, મનુષ્ય દેહ મળ્યો અતિ ઘણો મોગો, ફુગટ જન્મ માયા. હરે લાલન જેણે આતમ નહીં ઓળખાયા. 33 કરોડ દેવની આપણે કલ્પના કરી, 33 કરોડ દેવ છે, એનાથી વધારે પણ હોઈ શકે. પણ એ દેવો જે રહ્યા ને એને આ દેહ જે રહ્યો ને સાહેબ અવલ્યાઓ, કેમ કે દેહ હોય તો જ આ મુક્તિનું જે સાધન છે ને થઈ શકે છે. બાકી 3 ખાણીના જે જીવો છે એની અંદર કર્મનો જે કઈ ભોગવટો છે બાપા ભક્તિ થતી નહીં. એટલા મનુષ્ય દેહ છે ને એને મહાપુરુષોએ અનમોલ કીધો છે. પણ સદગુરુની સમજણ વિના, સાચા પુરુષોના કદાચ સંગ વિના જીવનની અંદર આપણે નજર નાખીને જોઈએ, ખાવું પીવું, જગત વ્યવહાર ચલાવો, પૈસા ટકા કંઈક ભેગું કરી લેવું, 2-4 સારા મકાનો બનાવી દેવા, પોતાની પ્રજા હોય તેને પરણાઈ દેવી, પંથાઈ દેવી, એના ધંધા ધાબાનું કઈ કરી આલું. આનંદ માણસો કદાચ જીવન સમજે. જયારે મહાપુરુષોના જયારે હિસાબ જોવો, તમે સત્સંગમાં આવો, ભજનમાં આવો, તમને ખ્યાલ આવે સાહેબ કે તમે જેના માટે વેખલો કરો છો, તમે જેના માટે રાત દારો મજૂરી કરો છો. અરે ઘણા બધા લોકો તો એવા છે કે સાહેબ પૈસા કદાચ ભેગા કરવા માટે આ શરીર અનમોલને બગાડી નાખે છે. અને શરીર જયારે બગડી જાય ને પછી એ જ પૈસાથી શરીરને સારું કરવા માટેનો પ્રયત્નો કરે છે. પૈસા જ જો કદાચ સાહેબ સુખ હોય, પૈસાથી જ શાંતિ થઈ જતી હોય, 2 મકાનોથી કદાચ સારું થઈ જતું હોય, તો આગળના ઇતિહાસો થોડા જુઓ. ભગવાન બુદ્ધ જેવા મેલ છોડી નીકળી ગયા. રાજા હરિચંદ્ર જુઓ, ગોપીચંદ ભરતરી, કેટલાય કદાચ સાહેબ બરક મુકંદારનો બાદશાહ, એનો હિસાબ કદાચ તમે જુઓ તો ખ્યાલ આવે કે જેની જોડે મિલકતનો પાર જ નહીં, એ પોતે સત્તાધારી છે, પોતે રાજા છે, અને સતોય કદાચ એવું શું કંઈક બાકી રહી જાય કે જેના માટે રાજ મેલો છોડી અને જંગલની અંદર કોઈ ફકીરોની જોડે બેહી અને એમની સેવા કરીશ. બરક મુકંદારનો બાદશાહ, એના હિસાબ તો કદાચ સાહેબ એવા છે ને, એ પણ રવિ સાહેબની જ વાણી છે કે ફકીર ભયા જબ બરક મુકંદા સિર પર ટોપ હજારુંદા, ઇતના સુર કલીની ફકીરી ધંધ નકલ વખાણુંદા. એ જમાનાની અંદર માથાની અંદર 1000 રૂપિયાનો કે ટોપો પહેરતો હતો. પછી વાણી ઘણી લાંબી છે પણ તમને ટૂંકમાં કહો કે આવા મહાપુરુષને, આટલી બધી સંપત્તિ વાળા પુરુષને આને કદાચ ભક્તિની શું જરૂર પડી? એના માટે આ તો એક દાખલો આલું છું. જયારે જમવા બેહતો તો એ માણસ એવું કહેવાય કે 32 ભાત કા તો ભોજન જમતા, મીઠાઈ માવા મહાડુંદા, ઓઈનર વાસી ટુકડા ચાવન લગા ધંધ ન કલવ ખાણુંદા. અને આજે બુદ્ધિજીવી પુરુષોને થોડી અક્કલ નહીં સાહેબ, થોડોક હિસાબ જુઓ તો એ ખબર પડે. ભરતરી ગોપીચંદના હિસાબ તમે જોવો સાહેબ, જે રાજમેલો છોડી અને કદાચ હાવ ફકીરો ભેગું ફરતા થઈ ગયા, ભગવા કપડા ધારણ કરી લીધે. તો જીવનની અંદર વિચારા જેવું છે. આ લાલજી મહારાજની વાણી જે રહી આપણને કહે છે કે દેવને દુર્લભ એવો આ દેહ મળ્યો છે, પણ એનો વિચાર કોઈ દિવસ કર્યો નહીં. મનુષ્ય જીવનની અંદર કદાચ બધા જ વિચાર આવે છે, પણ આવો કોઈ દર વિચાર આવતો નહીં. આગળની ચોપાઈ પણ બહુ સરસ વાત કરે છે. ક્યારે જગત માં અને કરે ભગતો, આરે જગત માં અને કરે ભગતો, જીવતા મોક્ષ પદ ને રે પાયા. અરે મુવારે પસી રે નર
મુક્તિ રે માગે મુવારે પછી રે નર મુક્તિ રે માગે મૂર્ખ કેવા કયમ ન ડાયા હે લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ જે ત્યારે આ જગત મોયા લાલન જેણે આતમ નહીં ઓળખાયા. સંતોનો હિસાબ એવો છે, સંતોનો અનુભવ એવો છે, જીવતા જીવાય કદાચ તાતાને મુક્તિ મળે છે. મોક્ષની પ્રતીતિ પોતાને થાય છે. જયારે અહીંયા આગળ સમાજની અંદર નજર નાખીએ, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ, કોઈ પણ પ્રાંત હોય, કોઈ પણ સમાજ હોય, મરી ગયા પછી કદાચ તાતાને એટલા બધા ખર્ચા કરવામાં આવે છે મરેલી વ્યક્તિને મોક્ષ કરવા માટે. ત્યારે હરિગુરુ સંતોને ખરેખર એમ થાય કે ભાઈ થોડો વિચાર કરો, હવે મુક્તિ કેની લેવી છે તમારે? પેલા તો આ દેહ છે નાશવંત છે, એને મુક્ત નથી થવાનું. આત્મા જે અજર અમર અવિનાશી છે, એને મુક્ત નહીં થવાનું, તો મુક્ત છે, સદાય મુક્ત છે. એ કાયમ છે, નિત્ય છે, અખંડ છે, અમર છે, અજર છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણના પુરાવા ઘણીવાર કદાચ આપણે બોલ્યા છે સત્સંગમાં. એ અર્જુન, કૃષ્ણ અને અર્જુન બે મળ્યા છે ને તાર સંવાદ એવો છે એનો કે અર્જુન, પાણી મને પલાળી ના શકે, અગ્નિ મને બારી ના શકે, હું એવો અજરમર અવિનાશી આત્મા છું, હું તો મુક્ત છું, સદાયને માટે મુક્ત છું. તો દેહ નાશવંત છે, આત્મા કાયમ માટે મુક્ત છે. હવે પહેલા તો વિચાર એ કરવાનો છે કે તમારે મુક્ત કરવો છે કેમ, કેને મુક્તિની જરૂર છે? ઘણા બધા એટલા બધા બુદ્ધિજીવી થઈ ગયા, મુક્તિની કોઈને કોઈ જરૂર જ નહીં. અને જગતમાં નજર કરીએ ને તો હાવ બંધનમાં દેખાઈશ. તો સંતોની વાત ઉપર થોડો વિચાર કરો છો ભાઈ, કે દેહ અને આત્માના સાનિધ્ય માત્રથી આમાં એક વાસ્તવિક બીજો એક દેહ છે. તમને જે આ દેખાય છે દેહ, એ સ્થૂળ દેહ છે, જેને 5 તત્વોનો છે, જળ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. આની અંદર બીજો સૂક્ષ્મ દેહ છે, જે તમને નરી વખતે દેખાતો નહીં, પણ એનો અનુભવ થાય. ઘણી વાર કદાચ આપણે સત્સંગમાં બોલ્યા છે કે અમેરિકા બોલાય છે એટલે અમેરિકા છે, તો અમે અમેરિકા નહીં ગયા, મતલબ એવો નહીં કે અમેરિકા નહીં. એમ નહીં દેખાતું એનો મતલબ એવો નહીં કરો કે દાતા આપણે નહીં જોયું એટલે નહીં હોય, છે જ. પછી કારણ અને પછી મહાકારણ. હવે આ જે સૂક્ષ્મ દેહ છે એ નવલંગી વાસનાનો દેહ છે, જે મન કારણ કહેવાય છે. મુક્તિ એને જરૂર છે. આ જગતની અંદર મુક્ત આત્મા નથી થવાનું કે દેહ નથી થવાનું મનની વાસ્તવિક જે દેહ જે રહ્યો એનો જ્યાં સુધી નાશ ના થાય ત્યાં સુધી માણસ મુક્ત થઈ શકતો નહીં. અને જીવતા જીવાય એ મુક્તની પ્રતીતિ થાય. સાહેબ કબીર એક વાણીમાં બોલ્યા ને કે નિર્વાણી એ નિર્વાણી એ જેના મુક્તિ ભરે છે પાણી, એ પદ નિર્વાણી નિર્વાણી. મહાન ધર્મ ધુરંધર પુરુષ કહેવાય સાહેબ કબીર. બધા સંપ્રદાય અંદર જેની યાદી કાયમ કદાચ આપણે કરીએ. એવું કે છે કે નિર્વાણી ને નિર્વાણી જેના મુક્તિ તો ભરે છે પાણી. નિર્વાણ શબ્દ આત્મા માટે વપરાયેલો છે. જ્યારે કોઈ પણ સંત દેહ છોડી દે ત્યારે એની પત્રિકાની અંદર આ શબ્દ લખાય છે નિર્વાણ. સર્વસામાન્ય વ્યક્તિ કોઈ ગુજરી જાય એની પાસે નથી લખાતો. તો નિર્વાણ મર્યા પછી થયા કે જીવતા જીવાય થયા? એનો આપણે હિસાબ કાઢવો પહેલા કે જીવતા જીવાય જે આત્માને પામી જાય ને એ નિર્વાણ થઈ ગયેલા છે, એટલે એની પાસે જે શબ્દો લખાય છે. અને આવો જે જીવતા જીવે જે નિર્વાણ થઈ જાય ને મુક્તિ, તો એના ઘેર પાણી ભરસ બાપા. અષ્ટ સિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા હે રાણી. નિર્વાણી નિર્વાણી એ પદ નિર્વાણી. તો મહાપુરુષોના કદાચ તાતાના વાણી વિલાસની અંદર જે કઈ ખુલાસા પડ્યા છે, વાણી વિલાસોની અંદર જે કઈ કદાચ તાતા વાતો પડી છે, આપણે ભજનમાં જઈએ છે, સાંભળીએ છે. ઘણી વાર સત્સંગમાં ઘણા લોકોને જોવું છે, તો જયારે સત્સંગ ચાલતો હોય ને તો ઘણાને ઊંઘ આવે છે. મનિકભાઈ એકદમ પ્રશ્ન પૂછે કે બાપુ સત્સંગમાં કેમ ઊંઘ આવે? બાપુ શબ્દોમાં ધ્યાન ના હોય ને બાપા એને ઊંઘ જ આવે. અમારા મહાપુરુષો તો એવું કે છે કે ચંદન માખી પર હરે પણ દુર્ગંધ હોય ત્યાં જાય. મૂઢ ભક્તિ ને સત્સંગ ફાવે નહીં, કાં તો ઊંઘે કાં તો ઉઠી જાય, એ બે જ કામ કરે. એટલે પરાણે કદાચ સત્સંગમાં કોઈને લાવવા નહીં. જે સત્સંગ પ્રેમી છે, જેને સત્સંગ ખરેખર ગમે છે, એવા જ પુરુષોને સત્સંગમાં લાવવા. આપણે કઈ વધારે ટોળો કરવાની કોઈ જરૂર નહીં. ભલે 5 જણા હોય કે 25 જણા હોય, પણ સત્સંગ પ્રેમી હોય એના માટે વાતો કરવી છે. નકર મારા ગુરુ નિજાર સાહેબ તો એવું કહે છે ને કે કોઈ ના હોય તો સોનામણા ભજન કરવું સારું. કેમ કે આપણે કદાચ ના થાય જે કઈ વાતો કરી રહ્યા છે એ વાતોનું બાપા મૂલ્ય છે. અહીંયા આગળ કાક બાપુ એક પાણીમાં એવું બોલ્યા છે કે હીરાનો એ વેપાર
એ જ તું તો ઝવેરી નો રે જાણનાર, વીરા તાર હીરાનો એ વેપાર જે. મહાપુરુષો એમ કે છે, જેને કદાચ આત્માનું જ્ઞાન થયું છે, જેને આની ઝાંખી થઈ છે, જેને સદગુરુની દયા જેની પર કાયમ છે, અને જે જાગ અને બીજાને જગાડે છે. બાપા આપણા ગુરુના ઋણી છીએ ને. મેં મારી એક અનુભવ વાણીમાં સાખીમાં લખ્યું છે કે રામે વશિષ્ઠ સેવ્યા, કૃષ્ણ દુર્વાસા મુનિ, આ ઈશ્વર જીવન નિજાર સેવ્યા, હવે જુગો જુગે એના ઋણી. ઈશ્વર જીવન નિજાર સેવ્યા, હવે જુગો જુગો એના ઋણી. સદગુરુ જ્યારે કોઈ પણ સેવકને જ્યારે આ ભૂમિકા ઉપર લઈ જાય, સર્વ બંધનમાંથી મુક્ત કરી એને એની ઓળખાણ આલસ, પછી તો ગુરુના કાયમ બાપા ઋણી રહેવાય. ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે ભજન જ જરૂરી છે, બીજું કંઈ જરૂરી નહીં. કાં તો સદગુરુની દયા થાય, કૃપા થાય, તો જ્યારે મોકો મળે ત્યાં ગુરુની કંઈક સેવા કરી લેવી. અને એનો આલેલો જે સંદેશો છે, એ જ સંદેશો તમે જાગ્યા છો તો બીજાને જગાડો, એ કામ કરો ને તો આ ગુરુના ઋણમાંથી બાપા મુક્ત થવાય. બાકી તો જુગો જુગ એના ઋણી રહેવાય. તો મહાપુરુષોની આ બધી વાતો છે કે તું તો હીરાનો વેપારી છે, તું તો ઝવેરીનો જાણકાર છે, તું આ જગતની અંદર કઈ સામાન્ય નહીં. અને એવી જ વાત કદાચ તને કબીર પણ કરી છે કે હીરે કી કોથરી તું બાર બાર મત ખોલ, મિલે ઉસકી જવરીન તબ હોગા મોલ. આ હીરે જવરીની કોથરી છે, આના પારખું ના હોય ત્યાં સુધી કદાચ આ વાત કરવી નહીં. તો મહાપુરુષો આ વાત કરે છે બાપા. આગળ લાલજી મહારાજ શું કે છે કે પ્રભુજી વિનાનું કોઈ ઠામ નથી ખાલી, પ્રભુજી વિનાનું કોઈ ઠામ નથી ખાલી, ગીતામાં કૃષ્ણજી ગાયા. આ વાત ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કરી જાય. શું કે છે કે આપ મારે હતા ને આપે ના જાણ્યા, આપ મારે હતા આપે ના જાણ્યા, મિથ્યારે નામ લજાયા. હરે લાલન જેણે આતમ નહીં ઓળખાયા, એ જેવા મિથ્યારે આ જગત મોયા, લાલન જેણે આતમ નહીં ઓળખાયા. આ કેટલી બધી જબરજસ્ત વાત છે. ગીતાની અંદર જો તમે ભગવાન કૃષ્ણને માનતા હોય તો એ ભગવાન પણ એવું કે છે, અણુ માત્ર પરમાણુ કોઈ જગ્યા એવી ખાલી નહીં કે જ્યાં ભગવાન ના હોય, જ્યાં ઈશ્વર ના હોય. સાહેબ કબીર પણ કદાચ ના તને પુરાવા આલસ, મોકો કહા બંદો મોકો કહા ढूंढो बंदे, मैं तो तेरे पास में, नहीं मंदिर में, नहीं मस्जिद में, नहीं काशी कैलाश में. તરત જ ત્રીજી ચોપાઈની અંદર ખુલાસો કરી દીધો કે ખોજી હોય તો તરત મિલ જાવ, એક પલક કી તપાસ में, मैं तो हूं विश्वास में. તો ભગવાન જે રહ્યા, જેને તમે ખોળો છો, જેના અજવાળે તમે ખોળો છો, તમારા ભેળો છે. અને આ વાતને સમજાવવા માટે પ્રીતમદાસ પણ એક વાણીની અંદર વાત કરે છે, બહુ લાંબી વાત ના કરતા ખાલી ઈશારો. શું કે છે કે ખરેખર ભગવાનને ઓળખવાની હું કામ જરૂર પડી, અને તારી અંદર ભગવાન છે તને ખબર કેમ નહીં? તો એને બહુ જબરજસ્ત વાત કે મન તો સીધને અડગુય તળાય, એ બીજો રે નથી બોલતો. એ મન તું સીધના અડગોથી ગોતે છે, એને બીજા બધા ગોતે છે, મંદિરમાં ગોતે છે, મસ્જિદમાં ગોતે, કાશીમાં, કૈલાસમાં, કાબામાં, તું બધા ગોતે છે, પણ તું તારી અંદર જોતો નહીં. તો રવિ સાહેબની એક વાણી એ પણ આ જ વાત કરે છે કે આ જગત નવો રગ્યો સવ્રાતીનો ભૂત, એ કાઢો ને ગુરુજી આ ભૂત. આ વાણી હું કામ ગાવી પડી? તો રવિ સાહેબ પ્રીતમદાસ જે વાત કરે છે એ જ વાતનો ટેકો આલસ કે ભાઈ આ ભ્રાંતિનું જે ભૂત વળગ્યું છે અને ભૂતે શું કરાયું છે. તો પહેલી બીજી ચોપાઈ અંદર એનો ખુલાસો કરી દીધો કે ભૂતે ભૂલાયો છે પોતાનું બાન, એ કાઢો ને ગુરુજી આ ભૂત. આ દુનિયાનું ભાન રખાયું એને,
આ જગતની અંદર અત્યારે હાલ કદાચ જેટલા દેશ છે ને એની એને ખબર છે. આટલી બધી ટેકનોલોજી, રોજ પેપર વાંચતો હોય, રોજ મોબાઈલમાં જોતો હોય, આખી દુનિયાનો કઈ સમાજ ક્યાં છે, કેટલું પરિવર્તન આવ્યું, શું કર્યું, વાત એ કેટલી ટેકનોલોજી વધી, બધાનું ધ્યાન છે. અરે આડોશી પાડોશી હું કરી રહ્યા છે ને એનું તો સંપૂર્ણ ધ્યાન છે. સમાજની અંદર તમે જુઓ તો સાહેબ એટલી બધી કદાચ લોકો વાતો કરો છો ને એટલો બધો ટાઈમ બગાડે છે. પણ જયારે ભજન અને સત્સંગની વાત આવે ને તો લગભગ મારા ઘણા સત્સંગની અંદર મેં વાત કરી છે. એક ભાઈ એકદમ મને એવું કહેતા હતા કે બાપુ મને સત્સંગમાં નથી ફાવતું. મેં કહું ના ફાવો ને ભાઈ, ભૂંડ બગીચામાં ક્યાંથી ફાવશે? ભૂંડ જે રહ્યું જેને કદાચ કાયમ ગારામાં રહેવાની આદત થઈ ગઈ હોય એને બગીચાની અંદર ક્યારે ફાવે નહીં. એમ તમારા જેવાને સત્સંગમાં આવવાની જરૂર નહીં પૈસા. હું કામ આવો છો? તો આ બધી મહાપુરુષોની જે કઈ વાતો છે, આ જે સત્સંગની જે કઈ વાતો છે એ કેને સમજાય છે કે આવા કોઈ કદાચ પ્રેમી પુરુષો જે આમાં રસ રાખે, જે આમાં ધ્યાન રાખે, જે આમાં ચિંતન કરે, એનું બાપા કામ છે. તો લાલજી મહારાજ એ વાત કરે છે કે હું શું તું કોણ ન હરી રે કેવા, હું શું તે કોણ ન હરી રે કેવા, જ્યાં સુધી નથી સમજાયા. હું કોણ છું અને હરી કોણ છે જ્યાં સુધી આ નથી સમજાતું. લાલન કહે રે ભાઈ બહુ જન જગ મે, લાલન કહે રે બહુ જન જગ મે, ગુરુ ગમવે નાના ગુચાયા. અરે લાલન જેણે આતમ નહીં ઓળખાયા, એ જેવા મિત્યારે આ જગત મોયા. લાલન જેણે આતમ નહીં ઓળખાયા. આદિ અનમોલ તો છે જ, પણ જોડે જોડે જો કદાચ મનુષ્ય દેહ મળ્યા પછી કોઈ સમરસ સદગુરુ મળી જાય અને આ વાતનો ખ્યાલ આવે ને બાપા, તો આ દેહ જે રહ્યો ને એ અનમોલ છે ને એની કિંમત તે કરી. બાકી તો અમારા નિજાર સાહેબ એક વાત જબરજસ્ત કરી છે કે આ દેહ અનમોલ છે, અનમોલ છે એના માટે તારે કદાચ જે વસ્તુ પ્રાપ્ત કરવાની પ્રાપ્ત થઈ જાય તો એનાથી પણ કદાચ અનમોલ થઈ જાય. બાકી રોડ ઉપર નીકળે તો કદાચ જેને અનમોલ કહે છે ને એવા કેટલાય દેશ આપણે ક્યારે કોઈને પગે લાગતા નહીં. પણ સંતોના દેહ ના હોય, સંતોના ખાલી ફોટા જ હોય અને સંતોની સમાધિના હજારો વર્ષો થઈ જાય ને તો એ કદાચ તાતાની જગ્યાને આપણે પગે લાગીએ છીએ. તો અનમોલ તો છે જ, પણ અનમોલ વાત પ્રાપ્ત કરવાની તેની વાતને જેને પ્રાપ્ત કરીને બાપા એ દેહ અનમોલ છે. બાકી તો ક્યાં માણસ ને ક્યાં મનખરા, કોઈ ઢાઢા ને કોઈ ઢોર, કોઈ સિયાસને શોભતા, કોઈ સાહેબ ના ઘરના ચોર. આનંદ ક્યાં પરમાનંદના માણસે માણસે ફેર છે. 1 લાખ દેતા મળતા બીજા તો અબિયાના તેર છે. એક આવો તો એ જમાના અંદર કદાચ લાખોના ખર્ચા કરીએ, આપણે જેની રાહ જોઈએ અને જતા રહે તો આપણે નિરાશ થઈ જઈએ. અને ઘણી વાર કોરું બેઠ્યું હોય ને એક આવે ને તો આપણે બધા ઉભા થઈ જઈએ કે ભાઈ ઉભા થઈ જજો વચમ કે નહીં મજા આવો. એ માણસ છે જેની રાહ જોઈએ બાપા, એ માણસ. તો લાલજી મહારાજે જે આ વાણીની જે રચના કરી એ વાણી મને બહુ પ્રિય છે. ઘણી વાર હું ભજનમાં ગાઉં છું અને એના વિશે જે કઈ વાત છે એ વાત જયારે આપણે કરીએ, કોકામાંથી પ્રેમી કોકને કદાચ ચટકો લાગી જાય બાપા, ચિત્તમાં ચટકી લાગ્યા સિવાય રીજે ના કીર્તાર, આ તો ઈયરમાંથી ભમરી બની જાય માણસ કેટલી વાર. તો લાલનની છેલ્લી જે ચોપાઈ છે એનો ક્યારેક વિચાર કરો. આ જગતમાં બીજું ઓળખાય ના ઓળખાય તો કોઈ ફરક નહીં પડે, પણ એક જ વાત ઓળખવાની છે કે હું શું તે કોણ ન હરી રે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા. લાલન કહે બહુ જન આ જગમાં, ગુરુ ગમવી નાના ગુચાયા. અરે લાલન જેણે આતમ નહીં ઓળખાયા, અરે લાલન જેણે આતમ નહીં ઓળખાયા. બોલો સદગુરુદેવ, સદગુરુ જીવન નિજાર સાહેબ આજ કે આનંદ. જય ગુરુ.